ધોરણ 10 વિષય વિજ્ઞાન એમાં છે પોઈન્ટ છે કિરણાકૃતિના ઉપયોગ દ્વારા ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ કરવાનું છે. બરાબર, ગોળીય અરીસો છે એના વડે રચાતા પ્રતિબિંબો છે નું નિરૂપણ. સૌથી પહેલાં શું આપ્યું છે તો પહેલાં જોઈએ, કોઈ બિંદુવત વસ્તુના પ્રતિબિંબનું સ્થાન ઓછામાં ઓછા 2 પરાવર્તિત કિરણોના છેદન દ્વારા મેળવી શકાય છે. બરાબર, કોઈ પણ 2 બિંદુ તમે પસાર કરો તો આપણે એના દ્વારા પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. પ્રતિબિંબનું સ્થાન નક્કી કરવા માટે નીચેના કોઈ પણ 2 કિરણો પર વિચાર કરી શકાય. અહીંયા આપણે 2 કિરણોનો વિચાર કરેલો છે. સૌથી પહેલાં શું કર્યું છે તો કે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું કિરણ. મુખ્ય અક્ષ, બરાબર, એને સમાંતર મુખ્ય અક્ષ છે. આ ગોળીય અરીસો લઈએ, આ મુખ્ય અક્ષ છે, એને સમાંતર કોઈ કિરણ પસાર કર્યું છે તો શું થાય? પરાવર્તન પામે છે. એક જે પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ અંતર્ગોળ અરીસાના કિસ્સામાં, પહેલો અંતર્ગોળ અરીસો છે, બીજો છે બહિર્ગોળ અરીસો છે. અંતર્ગોળ અરીસાના કિસ્સામાં તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. હવે અંતર્ગોળ અરીસો છે, મુખ્ય કેન્દ્ર શું છે? F છે. બરાબર, જ્યારે મુખ્ય અક્ષને સમાંતર કોઈ પણ તમે પ્રકાશનું કિરણ પસાર કરો ત્યારે આપાત થઈ પાછું પરાવર્તન પામી અને અંતર્ગોળ અરીસામાં એ પાછું ક્યાંથી આવશે તો કે મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર થશે. બરાબર, જ્યારે બહિર્ગોળ અરીસામાં શું થશે તો કે બહિર્ગોળ અરીસામાં અરીસાની પાછળ F પરથી વિકેન્દ્રિત થતું હોય ને એવો શું થાય છે? ભાસ થશે. બરાબર, પાછું શું થશે? ભાસ થાય, વિકેન્દ્રિત થતું હોય એટલે ત્યાંથી પસાર થતું હોય એવો આપણને ભાસ થશે. બીજો પોઈન્ટ જોઈએ, અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ. હવે જો અંતર્ગોળ અરીસો લીધો છે, પહેલી આકૃતિ તમને અંતર્ગોળ અરીસો આપ્યો છે, બીજો આકૃતિ કઈ આપી છે? બહિર્ગોળ અરીસો. બીજા પોઈન્ટમાં એવું કીધું છે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી, અંતર્ગોળ અરીસો છે એનું મુખ્ય કેન્દ્ર એટલે F છે, એમાંથી તમે કોઈ જો પસાર કરો ત્યારે પ્રકાશનું કિરણ શું થાય છે? અથવા બહિર્ગોળ અરીસામાં શું કીધું છે કે મુખ્ય કેન્દ્ર તરફથી પસાર થતું હોય. હવે મુખ્ય કેન્દ્ર તરફથી શું થતું હોય? પસાર થતું હોય તો પછી કિરણ પરાવર્તન પામ્યા બાદ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં મળે છે. હવે પાછું જે પરાવર્તન પામે છે એ કિરણ કેવું મળે છે તો કે આ મુખ્ય અક્ષ છે એને સમાંતર મળશે. આ મુખ્ય અક્ષ છે એને કેવું મળશે? સમાંતર મળશે. બરાબર, હવે આમાં પાછું કહી દઉં, જ્યારે અંતર્ગોળ અરીસામાંથી જે પ્રકાશનું કિરણ પસાર થતું હોય એ તમે મુખ્ય કેન્દ્ર Fમાંથી પસાર કરો ને ત્યારે પરાવર્તન પામી આપાત થઈ અને પાછું આવે છે ને એ મુખ્ય કેન્દ્રને શું હોય છે? સમાંતર હોય છે બંનેમાં, બહિર્ગોળ અને અંતર્ગોળમાં. બરાબર, પછી શું કીધું છે? ત્રીજો પોઈન્ટ એવો છે, અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રની દિશામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ અરીસા પરથી પરાવર્તન પામી તે જ પથ પર પાછું જાય છે. જો તમે હવે કિરણને કઈ રીતે પસાર કરશો તો કે C પરથી. C એટલે શું થાય? વક્રતા કેન્દ્ર, એમાંથી તમે પસાર કરો, પરાવર્તન પામીને પાછું એને એ પથ ઉપર જ પાછું નીકળે છે. બરાબર, બંને કિસ્સામાં એવું થશે, અંતર્ગોળમાં અને બહિર્ગોળમાં. પછી શું કીધું છે તો કે અરીસાની મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવતી દિશામાં બિંદુ P પર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસામાં અથવા તો બહિર્ગોળમાં પરાવર્તન પામી તે જ નિશ્ચિત કોણ બનાવતી દિશામાં શું થાય છે? પરાવર્તન પામે છે. આપાત બિંદુ પાસે મુખ્ય અક્ષ સાથે સમાન કોણ બનાવતા આપાત અથવા તો પરાવર્તિત કિરણો પરાવર્તિત કોણના નિયમોનું પાલન કરે છે. અહીંયા શું કીધું છે કે જો તમે પ્રકાશનું કિરણ જે પસાર કરો ક્યાંથી તો કે P એટલે શું થાય? અરીસાનો ધ્રુવ થાય છે. બરાબર, અંતર્ગોળ અરીસો અહીંયા દર્શાવેલો છે, અહીંયા બહિર્ગોળ છે. તમે કોઈ P આગળથી પસાર કરેલું છે, Pમાંથી પસાર કર્યું, ત્યાંથી જ્યારે પરાવર્તન પામીને પાછો નિશ્ચિત કોણ એટલે કે જે ઉપર બનાવતો તો એવો જ નીચે કોણ બનાવે છે અને શું થાય છે? બીજી જ દિશામાં પરાવર્તન પામે છે. એટલે આ નિયમ શું થાય? આપાત કોણ અને પરાવર્તન કોણ એ નિયમ મુજબ લાગુ પાડે છે. બરાબર, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ. આપાત કર્યું છે અને બીજી બાજુ મળે છે એ પરાવર્તિત કિરણ, એ નિયમ મુજબ એ નિયમનું પાલન કરે છે. બરાબર, આ હતું ગોળીય અરીસા માટે. હવે જોઈએ અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ.
આકૃતિમાં વસ્તુના જુદા જુદા સ્થાન અને અંતર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના કિરણાકૃતિ દ્વારા દર્શાવેલી છે. સૌથી પહેલી આકૃતિ છે, તમને લોકોને અંતર્ગોળ અરીસા એકનું જ કીધેલું છે, બરાબર. હવે અંતર્ગોળ અરીસામાં વસ્તુ ક્યાંક મૂકેલી છે. ક્યાં મૂકી છે? તો કે ભાઈ અનંત અંતરે વસ્તુ મૂકેલી છે, એમાંથી પ્રકાશના કિરણો પસાર થાય છે અને ક્યાં જાય છે? અંતર્ગોળ અરીસામાં, બરાબર. તો પછી એનું પ્રતિબિંબ કેવું મળે છે? સૌથી પહેલાં તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે એ કહીએ. પ્રતિબિંબનું સ્થાન અનંત અંતરે છે. પ્રતિબિંબનો પ્રકાર, પ્રતિબિંબ કેવું મળે છે? તો કે વાસ્તવિક. અરીસાની સામે છે એટલે શું મળશે? વાસ્તવિક અને ઉલટું જ મળવાનું છે, બરાબર. આજે આપણે અહીંયા જોયું હતું એ મુજબ તમે અનંત અંતરે પેજ નંબર છે 164 અને એમાં કોષ્ટક 10.1 અનંત અંતરે વસ્તુને મૂકો ત્યારે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? તો કે મુખ્ય કેન્દ્ર F ઉપર, પછી સાવ નાનું બિંદુવત મળે છે અને કેવો પ્રકાર મળે છે? તો કે વાસ્તવિક અને ઉલટું. એ આ પહેલી આકૃતિને લાગુ પડે છે, બરાબર. એવી રીતે બીજી આકૃતિ જોઈએ. જો પહેલી આકૃતિમાં શું કીધું છે? તો કે અનંત અંતરે વસ્તુને મૂકો ત્યારે પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર F પર આવે છે, એટલે એનું પ્રતિબિંબ પાછું મુખ્ય કેન્દ્ર F આગળ ભેગું થાય છે. પ્રતિબિંબ કેવું દેખાય છે? એનો પ્રકાર કેવો હોય છે? તો કે વાસ્તવિક અને ઉલટું હોય છે. પછી એનું પરિમાણ કેવું હોય છે? તો કે ખૂબ જ નાનું બિંદુવત હોય છે, બરાબર. એવી રીતે આકૃતિ બી કેવું કીધું છે? તો કે વસ્તુને ક્યાં મૂકવામાં આવે? તો વક્રતા કેન્દ્ર C થી દૂર પરિમિત અંતરે. વક્રતા કેન્દ્ર C છે એનાથી દૂર ક્યાં એવું પરિમિત અંતરે મૂકો ત્યારે ક્યાં મળે છે? તો કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં હોય? તો કે આ F છે અને આ C, જ્યાં તમે પસાર કરેલું છે એ ક્યાં મળ્યું છે? પાછું પરાવર્તન પામી F અને C ની ક્યાંક વચ્ચે મળે છે. વચ્ચે મળે. હવે પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? તો કે એ તો વાસ્તવિક અને ઉલટું જ મળવાનું છે. તો વસ્તુ કેવી હશે? એનું પરિમાણ કેવું હશે? તો કે જે વસ્તુ છે ને એના કરતાં આ વસ્તુ જો નાની મળે છે. પ્રતિબિંબ પહેલાં જેવડી વસ્તુ રાખી હતી એના કરતાં કેવી મળે છે? નાની. અહીંયા સાવ બિંદુવત મળતું હતું, બીજી આકૃતિમાં થોડું નાનું મળે છે, બરાબર. આકૃતિ નંબર 3. હવે વસ્તુને વક્રતા કેન્દ્ર C ઉપર મૂકવામાં આવે. C ઉપર મૂકવામાં આવે ત્યારે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? તો કે વાસ્તવિક અને ઉલટું જ છે. પ્રતિબિંબ મળે છે કેવું? તો કે જેટલી વસ્તુ રાખેલી હતી ને એવડું જ પાછું મળે છે. વસ્તુના પરિમાણ જેવડું જ મળે છે. પછી છે આકૃતિ નંબર 4. હવે C અને F એની વચ્ચે ગમે ત્યાં વસ્તુ મૂકો તો પછી વસ્તુનું સ્થાન ક્યાં મળે છે? તો કે C થી થોડુંક દૂર મળે છે, બરાબર. હવે પ્રતિબિંબનો પ્રકાર તો કે વાસ્તવિક અને ઉલટો જ થશે. પ્રતિબિંબનું પરિમાણ તો કે વસ્તુ જેવડી હતી એના કરતાં પાછું જે પ્રતિબિંબ મળે છે એ કેવું મળે છે? મોટું એટલે વિવર્તિત. એના પછી આકૃતિ આપી છે વસ્તુનું સ્થાન ક્યાં રાખવામાં, વસ્તુ કઈ જગ્યાએ રાખવા, એમ F ઉપર રાખેલી છે. તો પછી પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? તો કે કંઈક અનંત અંતરે મળે છે, બરાબર. હવે ક્યાંય અનંત અંતરે મળે છે. હવે પ્રતિબિંબનો પ્રકાર કેવો મળે છે? તો કે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું જ મળવાનું છે. પ્રતિબિંબનું પરિમાણ તો કે વસ્તુ કરતાં ખૂબ જ મોટું, જે વસ્તુ હતું એના કરતાં બહુ બધું મોટું મળે છે, બરાબર. હવે છેલ્લી આકૃતિ F છે, એમાં શું કીધું છે? તો કે વસ્તુ ક્યાં મૂકવામાં આવેલી છે? કે P અને F ની વચ્ચે ક્યાંક વસ્તુ મૂકી છે. તો કેવું મળે? તો કે પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? આ અરીસો છે, અરીસાની પાછળ જતું રહે છે, એટલે પ્રતિબિંબનું સ્થાન અરીસાની પાછળ છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? હંમેશા આ વાસ્તવિક. અરીસાની સામે મળતું હતું એટલે વાસ્તવિક હતું પણ ઉલટું હતું, બરાબર. આ અરીસાની પાછળ મળે છે એટલે આભાસી હશે અને ચત્તું એટલે સીધું હશે, બરાબર. હવે પ્રતિબિંબનું પરિણામ કેવું હશે? તો કે વસ્તુ છે એના કરતાં કેવડું મળે છે? મોટું છે. પરિમાણ મોટું છે, જે વસ્તુ હતી એના કરતાં મોટું મળ્યું છે એટલે પરિમાણ થશે વસ્તુ કરતાં વિવર્તિત અથવા તો મોટું. એના પછી જોઈએ અંતર્ગોળ અરીસાના ઉપયોગો. અંતર્ગોળ અરીસાનો ઉપયોગ શું થાય? તો કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ સામાન્ય રીતે ટોર્ચ, સર્ચલાઇટ તથા વાહનોની હેડલાઇટમાં થાય છે, બરાબર. પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણપુંજ મેળવવા માટે કરવામાં આવે છે. ઘણીવાર તેનો ઉપયોગ કેમાં થાય છે? તો કે દાઢી કરવાના અરીસા તરીકે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરવામાં આવે છે. આ જે શેવિંગ કરતા હોય એનો જે અરીસો હોય છે એ અરીસો કયો હોય? અંતર્ગોળ અરીસો હોય છે. એના પછી છે દાંતના ડૉક્ટરો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરી દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે કરે છે. પછી છેલ્લો છે સૌર ભઠ્ઠીઓમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે મોટા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવે છે.
જે સૂર્યની ઉર્જા હોય છે, સૂર્યપ્રકાશ એને કેન્દ્રિત કરવા માટે જે અરીસો વપરાતો હોય છે એ પણ કયો હોય છે? અંતર્ગોળ અરીસો હોય છે. એના પછી જોઈએ બહિર્ગોળ અરીસા વડે પ્રતિબિંબની રચના કઈ રીતે થાય છે. એની આકૃતિ અહીંયા આપેલી છે. બહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરવા માટે આપણે વસ્તુના બે સ્થાનો ધ્યાનમાં લેવાના છે. પ્રથમ સ્થિતિમાં વસ્તુ અનંત અંતરે હોય ત્યારે બીજી સ્થિતિમાં વસ્તુ અરીસાથી ચોક્કસ અંતરે હોય છે. વસ્તુની આ બંને સ્થિતિઓમાં બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની કિરણાકૃતિ અનુક્રમે આકૃતિ દર્શાવેલી છે. બરાબર. પહેલી આકૃતિ, જો આ કયો અરીસો છે? બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસામાં વસ્તુને ક્યાં મૂકવામાં આવી છે? અનંત અંતરે, એટલે વસ્તુનું સ્થાન છે ક્યાંક દૂર અંતરે, અનંત અંતરે રાખેલું છે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે છે? તો કે અરીસાની પાછળ. એક તો બધા અંતર બહિર્ગોળમાં શું થશે? અરીસાની પાછળ જ મળશે. હવે વસ્તુનું ક્યાં છે સ્થાન? પ્રતિબિંબનું સ્થાન ક્યાં આવે? તો કે અરીસાની પાછળ. ક્યાં મળે છે? તો કે મુખ્ય કેન્દ્ર F પાસે. આ અરીસો છે, તમે અહીંયાથી પસાર કર્યું છે, તો હવે એનું પ્રતિબિંબ ક્યાં મળે છે? તો કે અરીસાની પાછળ F આગળ એનું પ્રતિબિંબ મળે છે. બરાબર. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? તો કે એ આભાસી હશે અને ચત્તુ હશે. શા માટે? તો કે અરીસાની પાછળ મળે છે એટલા માટે. હવે પ્રતિબિંબનું પરિમાણ કેવું હશે? તમે જે વસ્તુ એવડી રાખેલી છે, અહીંયા શું મળે છે? નાનું એવું મળે છે. તો કે પરિમાણ છે વસ્તુ કરતાં અત્યંત નાનું છે. બીજો કિસ્સામાં એવું કીધું કે વસ્તુ ક્યાં રાખેલી છે? વસ્તુનું સ્થાન અનંત અંતરે અને P કોઈ પણ વચ્ચે. બરાબર. P અને અનંત અંતરની વચ્ચે રાખવામાં આવે છે ત્યારે પ્રતિબિંબનું સ્થાન કેવું મળે છે? તો કે એક તો અરીસાની પાછળ મળવાનું છે. ક્યાં મળે છે? તો કે P અને F એની વચ્ચે મળે છે. જો અહીંયા મળ્યું છે, P અને F ની વચ્ચે ગમે ત્યાં મળશે. બરાબર. તો પ્રતિબિંબનો પ્રકાર કેવો થશે? આભાસી અને ચત્તુ. હવે પ્રતિબિંબનું પરિમાણ કેવું મળે છે? તો કે જે વસ્તુ રાખી હતી એના કરતાં નાનું મળે છે. અહીંયા બિંદુવત મળતું હતું. બરાબર. અહીંયા થોડુંક નાનું એવું મળે છે. આ હતા બહિર્ગોળ અરીસાનું. અહીંયા પણ એ જ લખ્યું છે, વસ્તુ અનંત અંતરે રાખી છે, પ્રતિબિંબનું સ્થાન અરીસાથી Fની આગળ રાખ્યું છે, અરીસાની પાછળ. બરાબર. ત્યારે પરિમાણ શું મળે છે? ખૂબ જ નાનું, બિંદુવત, આભાસી અને ચત્તુ. એવી રીતે અનંત અંતરે એને Pની વચ્ચે રાખવામાં આવે ત્યારે અરીસાની પાછળ અને P અને Fની વચ્ચે ક્યાંક મળે છે, નાનું એવું પ્રતિબિંબનું પરિમાણ મળે છે. જ્યારે પ્રકાર છે આભાસી અને